શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે પ્રાકૃતિક ખેતી યુટ્યુબ પર ને બીજી ઘણી રીતે બધું બહુ જોયું હતું ને થોડાક પ્રયત્નો કર્યા, પણ જોઈતું એવું રિઝલ્ટ મળ્યું નહીં. તો એક સમયે છોડી દીધું કે આ તો બધું ઠીક છે, ચલો ભાઈ, બધા બોલાબોલ કરે છે ને કમાય છે, એ લોકોની રીતે કમાય છે. એક બે સરકારી જે આત્મા પ્રોજેક્ટો ચાલે છે, તો એમાં હું ભાગ લઈને એ લોકો ફક્ત પેલું એક ટાર્ગેટ પૂરો કરવા બતાવવા માટે કે એ જ રીતે લોકો ત્યાં અટકાવી દે, બસ પૂરતી માહિતી નહીં. એ પછી આપણે જે પ્રશ્નોત્તરી કરીએ તો ભાઈ હા ભાઈ કઈ નહીં, ચલો અમે તમને આ નંબર પર ફોન કરજો, માહિતી આપશું. પણ એ પછી એ ફોન ઉપાડવાનું જ બંધ કરી દે. આપણા અમુક પ્રશ્નનો ગોળ ગોળ કરીને જવાબ આપી દે. પણ અહીંયા આવ્યા પછી જે ડોક્ટરો છે કે જે વક્તાઓ, જે બધા ને ખૂબ ખૂબ અનુભવીઓ, તો એમના દ્વારા જે જાણવા મળ્યું, તો આજે હવે એટલું અહીંથી હું એટલું શ્યોરિટી લઈને જાઉં છું કે ભાઈ નહીં, આ વસ્તુ આરામથી થઈ શકે છે ને શક્ય છે. એક બહુ સમય નહીં લઉં, પણ થોડીક નાની વાત કરું. હું જ્યારે 7મા 8મામાં ભણતો હતો, તો એ વખતે મને દૂધ, મેં ત્યારથી નક્કી કરી નાખેલું કે હું દૂધનો વેપાર કરીશ. કારણ કે દૂધ એ એક એવી પ્રોડક્ટ છે કે જેમ બગડે એમ એની કિંમત વધે છે. એ એવી પ્રોડક્ટ છે કે આજે તમારી પાસે 10 લીટર હોય ને કાલે 1000 લીટર થઈ જાય તો એમાં કોઈ ફેરફાર નહીં આવે. એ વિચાર સાથે હું અત્યાર સુધી ચાલ્યો, અને છેલ્લા 1 વર્ષથી હું એટલો બધો તીવ્ર ભેંસો લાવવા માટે મેં બધી તૈયારીઓ કરી નાખી. પણ પછી જે થોડું જાણવા મળ્યું કે નહીં, આ ભેંસો કરતા જે ગાયો ને ગાય આધારિત ખેતી, તો આજે મેં ગાયો માટેની મેં તૈયારીઓ કરી લીધેલી છે, પણ મેં ભેંસ માટે સદંતર ના પાડી નક્કી કરી નાખ્યું છે. હું સૌથી પહેલા ગાયો બાંધીશ, એ બી આ નજીકના ટૂંક સમયમાં, ને એને આધારે હું ખેતી